આજે રાષ્ટ્રીય પંચાયત દિવસ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બિહારના મધુબની ખાતેથી દેશની ગ્રામ પંચાયતોને સંબોધિત કર્યું। આજે રાષ્ટ્રીય પંચાયત દિવસ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બિહારના મધુબની ખાતે દેશની ગ્રામ પંચાયતોને સંબોધિત કર્યું। આ તકે દસાડા લખતર નળકાંઠા વિસ્તારમાં લોકપ્રિય ધારાસભ્ય પી.કે. પરમાર દસાડા તાલુકા પંચાયત ખાતે નિહાળ્યો। આ તકે દસાડા તાલુકા વિકાસ અધિકારીઓ, ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા આકાજ ખાતેથી કાર્યક્રમમાં જોડાયા અને રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાંથી ગ્રામ પંચાયતોમાં કુલ 27.22 કરોડથી વધુના ખર્ચે 172 વિકાસલક્ષી કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અહેવાલમાં ન્યૂઝ મિનહાજ મલિક, સુરેન્દ્રનગર। આજરોજ પંચાયતી રાજ દિવસ નિમિત્તે દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમનો બિહારમાંથી પંચાયતી રાજ દિવસના સંદર્ભમાં કાર્યક્રમ હતો અને ત્યાંથી લાઈવ વર્ચ્યુઅલી સમગ્ર દેશની અંદર એને જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ પંચાયતી રાજના પદાધિકારીઓ અને અધિકારીઓના માધ્યમથી એ લાઈવ વર્ચ્યુઅલી કાર્યક્રમ નિહાળવામાં આવ્યો। ખાસ કરી પંચાયતી રાજ મજબૂત બને, જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, ત્રિસ્તરીય પંચાયત છે એના પદાધિકારીઓના માધ્યમથી અને અધિકારીઓના માધ્યમથી ગ્રામ્ય કક્ષા સુધીના ગરીબ લાભાર્થીઓને પોતાનો લાભ મળે, ઘર મળે અને સુરક્ષાના સંદર્ભમાં કોઈ વ્યક્તિ એ ભૂખ્યો શીવે નહીં, એ પ્રકારે જે દેશના પ્રધાનમંત્રી એ વિકસિત ભારતનું લક્ષ્ય લઈ સંકલ્પો સાથે કામ કરી રહ્યા છે, ત્યારે દરેક ગામ વિકસિત બને એના સંકલ્પો ગ્રામ્ય આગેવાનો અને પદાધિકારીઓના મારફતે લેવાય અને ગરીબ માણસોને એ ગ્રામ્ય કક્ષાએ સુવિધા મળે, એના માટેનું આજે લાઈવ માર્ગદર્શન આપવામાં આવ્યું। આભાર।